દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા, જ્યાં રોફ જમાવો યુવક યુવતીને પડ્યો ભારે. પોલીસે બંનેની ધરપકડ કરી. જીલ પંચમતિયા નામનો યુવક કેશા દેસાઈ નામની યુવતી સાથે ફરી રહ્યો હતો કારમાં. બંને આરોપી સીન સપાટા મારી રહ્યા હતા, કેમ કે ટેક્સી પાસિંગની કારમાં લગાવ્યો હતો એડિશનલ કલેક્ટરના હોદ્દાની પ્લેટ, સાથે જ લાલ રંગની લાઇટ પણ. જો કે પોલીસને શંકા જતા બંનેને રોક્યા. પૂછપરછમાં બંનેનો ભાંડો ફૂટ્યો. પોલીસે કાર જપ્ત કરી બંનેને દબોચી લીધા. આરોપી યુવક જીલ કોઈ સરકારી હોદ્દો નથી ધરાવતો, જ્યારે કેશા દેસાઈ નામની યુવતી રાજકોટ સ્પીપામાં તાલીમ લઈ રહી છે. બંને છેલ્લા 25 દિવસથી અધિકારીના હોદ્દાની ખોટી પ્લેટ લગાવી કારમાં ફરતા હતા. આરોપી જીલ કેશાને પોતાની ધર્મની બહેન ગણાવી રહ્યો છે. એક શંકાસ્પદ ગાડી મળેલી, જે ગાડી ઉપર RSC એન્ડ ADM લખેલું હતું અને લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું. તેમજ તે ગાડી ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા યુઝ કરાતી સરકારી જે લાઇટ હોય છે એ લાઇટ પણ એમાં લગાવવામાં આવેલી હતી. તો એ ગાડી શંકાસ્પદ જણાતા તેમાં એમને રોકીને એમની માલિકની વિશે પૂછતાછ કરતા અને ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ખ્યાલ આવેલો કે આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા, તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આ RSC અને ADMના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું.